નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 4 પરમાણુનું બંધારણના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે આ વિડીયોની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના ગુણધર્મોની સરખામણી કરીશું. મિત્રો, અહીંયા લખ્યું છે મેં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના ગુણધર્મોની સરખામણી. આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના જે ગુણધર્મો છે એની સરખામણી કરવી છે. એટલે સૌથી પહેલાં હું લખી દઉં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. હવે એના આપણે ગુણધર્મોની સરખામણી કરીશું. તો ઇલેક્ટ્રોન જે છે મિત્રો ઋણ વીજભારિત કણ છે. અહીં મેં લખ્યું છે ઋણ વીજભારિત અને પાછળ લખ્યું છે અવપરમાણવીય કણ. અવપરમાણવીય કણ એટલે શું? તો એનું ઇંગ્લિશ જે છે એ સબ એટોમિક થાય છે. મિત્રો, પહેલાં એવું માનવામાં આવતું હતું કે જે બોર માફ કરશો જે ડાલ્ટન જે વિજ્ઞાની છે, ડાલ્ટન રસાયણશાસ્ત્રી, એમનું એવું કહેવું હતું કે જે પરમાણુ જે છે અવિભાજ્ય છે, હવે એનું જે વિભાજન જે છે શક્ય નથી. પરંતુ આગળ સંશોધનો થયા અને પછી એનું પરિણામ એવું મળ્યું કે પરમાણુ જે છે વિભાજ્ય છે અને એની અંદર પણ કણો છે. એટલે કે પરમાણુની અંદર આવેલા જે કણો છે આપણે એને અવપરમાણવીય કણ કહીએ છીએ. સબ એટમિક જે છે પાર્ટિકલ્સ, આ અવપરમાણવીય કણ. તો આવા અવપરમાણવીય કણ છે એની જે પરમાણુ જે છે એની અંદર ઇલેક્ટ્રોન હોય છે, પ્રોટોન હોય છે, ન્યુટ્રોન હોય છે, તો અમને અવપરમાણવીય કણ કહેવામાં આવે છે. અને આ અવપરમાણવીય કણ ઇલેક્ટ્રોન જે છે એ ઋણ વીજભારિત છે એમ કહેવાનો મતલબ છે. એવી જ રીતે આ પણ અવપરમાણવીય કણ છે, પણ આ જે અવપરમાણવીય કણ છે એનો વીજભાર જે છે મિત્રો ધન છે. એટલે પ્રોટોન જે છે એ ધન વીજભારિત અવપરમાણવીય કણ છે. અને ન્યુટ્રોન જે છે વીજભાર વિહીન છે, આપણે એને તટસ્થ પણ કહીએ છીએ. એની પર ધન વીજભાર પણ નથી કે ઋણ વીજભાર પણ નથી, એટલે એને વીજભાર રહિત અવપરમાણવીય કણ કહેવામાં આવે છે. વીજભાર વગરનો અવપરમાણવીય કણ છે અથવા તો તટસ્થ કણ પણ ઘણા લોકો એને કહે છે કે ભાઈ ન્યુટ્રોન જે છે એ તટસ્થ અવપરમાણવીય કણ છે. તો આપણે આ સૌથી પહેલા એક ગુણધર્મની સરખામણી કરી કે ઇલેક્ટ્રોન જે છે ઋણ વીજભારિત અવપરમાણવીય કણ છે, પ્રોટોન જે છે ધન વીજભારિત અવપરમાણવીય કણ છે અને ન્યુટ્રોન જે છે એ વીજભાર રહિત અવપરમાણવીય કણ છે. મિત્રો, હવે આનું દળ જે છે ઇલેક્ટ્રોનનું દળ એ ખૂબ ઓછું છે સરખામણીમાં. પ્રોટોન અને ન્યુટ્રોનની સરખામણીમાં ખૂબ ઓછું છે. એટલે એવું લખ્યું છે કે અવગણી શકાય તેટલું છે. તો કેટલું છે? તો પ્રોટોન કરતાં 1800માં ભાગનું છે. આ પ્રોટોન કે ન્યુટ્રોન લઈએ એના કરતાં લગભગ 1800માં ભાગનું છે. 1800માં ભાગનું છે. પ્રોટોન જે છે એનું દળ જે છે મિત્રો 1 AMU છે, એટોમિક માસ યુનિટ 1 MU છે. અને એવી જ રીતે ન્યુટ્રોન જે છે એનું પણ દળ જે છે એ 1 AMU છે. અને ઇલેક્ટ્રોનનું દળ આ બંને કરતાં લગભગ 1800માં ભાગનું છે, અથવા તો 1800 ગણો હલકો છે એમ કહેવાય. હવે ઇલેક્ટ્રોન જે છે કયો વીજભાર ધરાવે છે? ઋણ વીજભાર. ઋણ વીજભારિત કણ હોય તો એ કોના તરફ આકર્ષણ ધરાવે? કયા વીજભાર તરફ આકર્ષણ ધરાવશે? તો ઇલેક્ટ્રોન જે છે એ ધનભારિત કણો પ્રત્યે આકર્ષણ ધરાવે છે, કેમ કે એનો વીજભાર ઋણ છે એટલે એ ધનભારિત કણો પ્રત્યે આકર્ષણ ધરાવે છે. પ્રોટોન જે છે કયો વીજભાર ધરાવે છે? ધન. તો કયા કણો પ્રત્યે આકર્ષણ ધરાવશે? એનાથી ઊંધું ઋણ. તો પ્રોટોન જે છે મિત્રો ઋણભારિત કણો પ્રત્યે આકર્ષણ ધરાવે છે. ન્યુટ્રોન વીજભાર રહિત છે, તો એ ધન તરફ આકર્ષાશે કે ઋણ તરફ? એને પોતાને વીજભાર જ નથી, તો એકેય તરફ નહીં આકર્ષાય. એટલે આપણે લખીશું વીજભાર રહિત હોવાથી આકર્ષણ પામતા નથી. ધન વીજભાર તરફ પણ કણો પ્રત્યે પણ આકર્ષણ ધરાવતા નથી કે ઋણ વીજભારિત કણો પ્રત્યે પણ આકર્ષણ ધરાવતા નથી ન્યુટ્રોન જે છે એ. આ ઉપરાંત ઇલેક્ટ્રોન પરમાણુની અંદર ક્યાં આવેલો છે? તો કેન્દ્રના બહારના ભાગમાં જે કક્ષાઓ હોય છે ત્યાં સતત પરિભ્રમણ કર્યા કરે છે ઇલેક્ટ્રોન જે છે એ. પ્રોટોન જે છે ન્યુક્લિયસમાં હોય છે, વચ્ચે હોય છે, એટલે કે કેન્દ્રમાં જ હોય છે. અને ન્યુટ્રોન જે છે એ પણ કેન્દ્રમાં આવેલો છે, ન્યુક્લિયસમાં આવેલો છે. એટલે ન્યુટ્રોન જે છે એ પણ કેન્દ્રમાં રહેલા કણ છે અને પ્રોટોન જે છે એ પણ કેન્દ્રમાં રહેલા કણ છે.